નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી તાલુકા પોલીસે ગેરકાયદે રેતી ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમરેલી પોલીસે રેતી ચોરી કરતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ અમરેલીના ચાપાથળ ગામે શેત્રુંજી નદીના પટમાં ગેરકાયદેસર રેતીનું ખનન ચાલી રહ્યું હતું. જે બાતમીના આધારે અમરેલી તાલુકા પોલીસે અમરેલી જિલ્લા એસપી સંજય ખરાંતના સુપરવિઝન હેઠળ અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાએ ટીમ સાથે ચાપાથળ ગામે શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. દરોડા પાડતા પોલીસે મસમોટા ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જેમાં 6 ડમ્પર, 1 ટ્રેક્ટર, 2 જેસીબી, 1 લોડર સહિત 10 વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા વાહનોની ₹60 લાખ કરતા વધુ મુદ્દામાલની કિંમત આંકવામાં આવી છે. અમરેલી તાલુકા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. શેત્રુંજી નદીમાં ખુલ્લેઆમ રેતી ચોરીની ફરિયાદ હોવા છતાં પણ ખાણ ખનિજ વિભાગ નિષ્ક્રિય જોવા મળ્યું હતું અને ખાણ ખનિજ વિભાગની કામગીરી સામે સવાલો પણ ઉઠ્યા હતા. જો કે સમય સૂચકતાથી અમરેલી તાલુકા પોલીસે ચાપાથળ શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદે રેતી ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.